છે કોંગ્રેસ નેતા નિશાંત રાવલ। નિશાંતભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। નિશાંતભાઈ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ જે વાત કહી રહ્યા છે તમે સાંભળી હશે કે આજે બીડી સિગારેટ છે, જુગાર છે, તેનાથી વધુ નુકસાન નથી થતું। સાથે જ પોલીસ પર પણ આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ કમાઈ છે। સૌથી પહેલા તો તમારી પ્રતિક્રિયા। વત્સલભાઈ, ગીતામાં લખેલું છે કે પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે જ આવે જ્યારે તમે પ્રોબ્લેમ છે એવું સ્વીકારો। હકીકતમાં એ છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકાર 30 વર્ષથી દારૂનું દૂષણ, ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વધી ગયું છે સ્વીકારવા તૈયાર નથી। તમે જો સંસ્કારી ગૃહમંત્રીને જ્યારે પણ મીડિયા દ્વારા સવાલ કરવામાં આવતો હોય તો એમના મોઢે એક જ જવાબ હોય, અમે ડ્રગ્સ પકડીએ છીએ, અમે દારૂ પકડીએ છીએ, અમે ડ્રગ્સ પકડીએ છીએ, અમે દારૂ પકડીએ છીએ। પણ એવું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે ગુજરાતમાં સરસ મજાની સપ્લાય ચેઇનના માધ્યમ દ્વારા ગુજરાતની બોર્ડરો ક્રોસ કરીને દારૂ અને ડ્રગ્સ અહીંયા અંદર આવી રહ્યું છે। ઇનફેક્ટ ભરૂચ હોય કે સાવલી હોય, જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ગુજરાતમાં પકડાયેલી છે, ગાંજાની ખેતીઓ પકડાય છે। તેમ છતાં ગુજરાતના સંસ્કારી મંત્રી સ્વીકારતા ના હોય કે ગુજરાતમાં દારૂની બદીના કારણે, દારૂના વેપલાના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, મહિલાઓ વિધવા થઈ રહી છે। અમારી તો વત્સલભાઈ 1 મહિનાથી જે જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે તેમાં માનનીય અમિત ચાવડા સાહેબ પણ આ જ વિષયને લઈને ગામડે ગામડે ગયા છે અને લોકોને મળ્યા છે, મહિલાઓને મળ્યા છે। અમારા જિગ્નેશ મેવાણી પણ આ જ વિષયને ગંભીરતાથી ઉપાડેલો છે અને મોટા પ્રમાણમાં જન સમર્થન પ્રાપ્ત થયું છે। આજે દિનુ મામાએ સ્વીકાર્યું, અમે સ્વાગત કરીએ છીએ કે દિનુ મામાએ સ્વીકાર્યું કે દારૂ ગામડે ગામડે વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ ગામડે ગામડે વેચાઈ રહ્યું છે, એનું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલી પાવરફુલ છે, એમને પોતે સ્વીકાર્યું। પરંતુ એની સાથે સાથે જો એવું કહેતા હોય કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ, એનું અમે બિલકુલ પણ સમર્થન નથી કરતા અને દિનુ મામાના એ સ્ટેટમેન્ટને અમે વખોડી કાઢીએ છીએ। દારૂ હોવું જ ના જોઈએ સાહેબ, મહાત્માની ધરતી, સરદાર પટેલની ધરતી કેવી રીતે હોઈ શકે? દારૂ અને ડ્રગ્સ ગુજરાતની સાથે, ગુજરાતના નામ સાથે કેવી રીતે કનેક્ટેડ હોઈ શકે? આપણે આપણા રાજ્યનું ગર્વ કરીએ છીએ, આપણે જય જય ગરવી ગુજરાત બોલીએ છીએ વત્સલભાઈ, એવી રીતે સહન થાય દારૂ એક ટીપું પણ ગુજરાતમાં વેચાય। હવે તમે જો વીટીવીના કેમેરા બતાવી રહ્યા છે વત્સલભાઈ કે 31 ડિસેમ્બરના નામે હવે એસઓજી પોલીસ તમામ જગ્યા ઉપર પોલીસના લોકો સરપ્રાઇઝ જે કહેવાય સરપ્રાઇઝ એક ચેકિંગ કરી રહ્યા છે અને જે દારૂ પીધેલા અથવા ડ્રગ્સના વ્યસનમાં હોય એને બ્રેથ એનાલાઇઝરથી પકડી રહ્યા છે। તો ભાઈ આખું વર્ષ આ કરો ને, આખું વર્ષ કરો। અને અમે તો સરકારને કહીએ છીએ કે તમારી પાસે પોલીસ વિભાગનો સ્ટાફ ઓછો હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ વોલેન્ટિયર બનવા તૈયાર છે। તમારે જ્યાં રેડ પાડવી હોય, જ્યાં તમારે દૂષણને દૂર કરવું હોય, કોંગ્રેસનો કાર્યકર્તા નિડરતાથી આવશે તમારી સાથે, પણ સરકાર વિપક્ષે સાથે જ રાખવા તૈયાર નથી વત્સલભાઈ। બિલકુલ 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 નિશાંતભાઈ, આપ જોડાયા વીટીવી સાથે, આપનો ખૂબ ખૂબ આભાર। તો સાંભળ્યું તમે, એક તરફ બરોડામાં દિનુ મામાનું આ નિવેદન અને આ દિનેશ પટેલના નિવેદનથી રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ચૂક્યું છે। કોંગ્રેસ નેતા નિશાંત રાવલ કે જે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા, તેમણે પણ કહ્યું કે ગુજરાતમાં દારૂના વેપલાના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને દિનેશ પટેલનું જે આ નિવેદન છે તેને અમે આવકારી રહ્યા છીએ, સ્વાગત કરીએ છીએ અમે આ જે તેમણે નિવેદન આપ્યું તેનું, કે તેમણે સ્વીકાર કર્યો કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ મળી રહ્યો છે। સાથે જ એમણે એ વાત પણ કહી કે ગુજરાતમાં જે દારૂબંધી હટાવવાની વાત કરવામાં આવી રહી છે તેની સાથે તેઓ બિલકુલ સંમત નથી। દિનેશ પટેલના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યો।